સ્વાગત કરું છું મિત્રો આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે બે 90 વારના મકાન લઈને આવી ગયો છું। તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એલિવેશન સાથેના મકાન રહેવાના છે। હું તમને વિડીયોમાં બધી જ ડિટેલ્સ આપવાનો છું। વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો। તો ચલો સૌપ્રથમ હું તમને ફર્સ્ટ ફ્લોરથી વિઝિટ કરાવીશ। ગ્રાઉન્ડ ફ્લોરની હું તમને લાસ્ટમાં વિઝિટ કરાવી દઈશ। પાર્કિંગવાળા બંને મકાન રહેવાના છે, બરોબર। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌપ્રથમ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એલિવેશન છે, પીઓપી મળી જવાનું છે। હું તમને વિડીયોમાં બધી જ ડિટેલ્સ આપવાનો છું। સૌપ્રથમ આપણે પહોંચી ગયા છીએ લિવિંગ એરિયામાં ફર્સ્ટ ફ્લોર પર। હું તમને પ્રોપર વ્યૂ લિવિંગ એરિયાનો બતાવી દઉં છું। સો મિત્રો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો લિવિંગ એરિયા રહેવાનો છે। ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે। એક સાઈડ તમે સોફાનો અરેન્જમેન્ટ કરી શકો છો અને એક સાઈડ ટીવી યુનિટ અરેન્જમેન્ટ કરી શકો છો। આ રહેવાનું છે કિચન અને કિચનની સામે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સ્ટોરેજ સ્પેસ મળી જશે, ફ્રીજ માટેની સ્પેસ પણ મળી જશે અને આ સાઈડ તમને એલ શેપનું પ્લેટફોર્મ મળી જવાનું છે, જે તમે જોઈ શકો છો વિડીયોમાં પ્રોપર રીતે। આ કિચન હતો, હવે કિચનથી આગળ અહીંયા ફર્સ્ટ માસ્ટર બેડરૂમ રહેવાનો છે, જેના અટેચમાં બાલ્કની અને વોશરૂમ મળી જવાનું છે। ઉપર તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનું પીઓપી મળશે, સામેની સાઈડ વોર્ડરોબ મળશે। અહીંયા આ રહેવાનું છે વોશરૂમ અને તમે વોશરૂમ પણ જોઈ શકો છો। પ્રોપર સ્પેસ તમને વોશરૂમની અંદર મળી જવાની છે અને વોશરૂમની ઉપર તમને સ્ટોરેજ માટેની સ્પેસ પણ મળી જવાની છે। આ સાઈડમાં તમે જોઈ શકો છો અહીંયા આ ટાઈપની મિત્રો તમને એક બાલ્કની મળી જવાની છે। બાલ્કની અથવા તો તમે વોશ એરિયા પણ ગણી શકો છો। હવે મિત્રો જે આપણો વોશરૂમ છે, વોશરૂમની ઉપર તમને સ્ટોરેજ સ્પેસ મળી જવાની છે, જે તમે જોઈ શકો છો વિડીયોમાં પ્રોપર રીતે। સો તમે ફર્સ્ટ બેડરૂમનો વ્યૂ જોઈ શકો છો, કંઈક આ ટાઈપનો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, અટેચ વોશરૂમ અને બાલ્કની સાથેનો। સો મિત્રો આ હતો ફર્સ્ટ ફ્લોર, જ્યાં લિવિંગ એરિયા, કિચન અને ફર્સ્ટ બેડરૂમ મળવાનો છે। હવે હું તમને સેકન્ડ બેડરૂમની સેકન્ડ ફ્લોરની વિઝિટ કરીશ। લાસ્ટમાં હું તમને ગ્રાઉન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઈશ, બરોબર। સો મિત્રો તમે જોઈ શકો છો આ ટાઈપની કંઈક સીડી રહેવાની છે, ગ્રીલિંગ પણ ખૂબ જ સરસ એવું છે અને આ રહેવાનો છે મિત્રો સેકન્ડ ફ્લોર। સો તમે જોઈ શકો છો સેકન્ડ ફ્લોર પર અહીંયા ટેરેસ રહેવાનું છે, સામેની સાઈડ એક સેકન્ડ બેડરૂમ પર રહેવાનું છે। ટોટલ 3 BHKનું મકાન રહેવાનું છે। આ ટાઈપનું કંઈક મિત્રો ટેરેસ રહેશે। આજુબાજુનો વ્યૂ પણ તમે જોઈ શકો છો, પ્રાઇમ લોકેશન રહેવાનું છે। બે મેઇન રોડથી તદ્દન નજીકમાં આ મકાન આવેલું છે, બરોબર। સામેની સાઈડ સેકન્ડ માસ્ટર બેડરૂમ રહેવાનો છે। સો એની વિઝિટ પણ હું તમને કરાવી દઉં છું। સો મિત્રો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનું સેકન્ડ માસ્ટર બેડરૂમ રહેવાનો છે। સામેની સાઈડ વોર્ડરોબ સ્પેસ મળશે, ઉપર તમે પીઓપી પણ કરેલું જોવા મળી જશે, જે તમે જોઈ શકો છો। સામેની સાઈડ વોશરૂમ અને અહીંયા બાલ્કની રહેશે। સૌપ્રથમ તો હું તમને બાલ્કની વ્યૂ બતાવી દઉં છું। સો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો બાલ્કની વ્યૂ રહેવાનો છે। આગળની સાઈડ 40 ફૂટ મેઇન રોડ છે, એટલે મિત્રો આ મકાનનો તમે કોમર્શિયલ યુઝ પણ કરી શકો છો। નીચે તમે શોપ્સ એવું પણ બનાવી શકો છો, દુકાન શોપ્સ એવું કંઈ બનાવી શકો છો। આ રહેવાનું છે વોશરૂમ, વોશરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે। સો મિત્રો આ હતો સેકન્ડ માસ્ટર બેડરૂમ, પ્રોપર વ્યૂ તમે જોઈ શકો છો। હવે મિત્રો આપણે આવી ગયા છે ગ્રાઉન્ડ ફ્લોર પર। ગ્રાઉન્ડ ફ્લોર પર સૌપ્રથમ તમે જોઈ શકો છો અહીંયા કોમન વોશરૂમ રહેવાનું છે, નીચે વોશ એરિયા રહેવાનો છે અને પાર્કિંગ પણ તમે જોઈ શકો છો। ઇઝીલી કાર, બાઇક આરામથી પાર્ક થઈ શકે છે, જે તમે વિડીયોમાં પ્રોપર જોઈ જ શકો છો કે પાર્કિંગમાં તમને કેટલી સ્પેસ મળશે। સામેની સાઈડ 40 ફૂટ મેઇન રોડ છે, એટલે મિત્રો તમે અહીંયા કોમર્શિયલ યુઝ પણ કરી શકો છો। વેસ્ટ ઓપન રહેવાનું છે અને આ રહેવાનું છે મિત્રો જે નીચેનું ફર્સ્ટ બેડરૂમ। એક તે તમે જોઈ શકો છો અટેચ વોશ એરિયા અને વોશરૂમ સાથેનો મળશે। વોશ એરિયા પણ તમે જોઈ શકો છો, આટલી સ્પેસ તમને વોશ એરિયાની અંદર મળશે। સામેની સાઈડ વોશરૂમ રહેવાનું છે અને સામે તમે જોઈ શકો છો વોર્ડરોબ સ્પેસ રહેવાની છે। પીઓપી પણ ખૂબ જ સરસ કરેલું છે, જે તમે જોઈ શકો છો વિડીયોમાં પ્રોપર રીતે અને અહીંયા અટેચનું વોશરૂમ રહેવાનું છે। આ રીતનું વોશરૂમ છે અને એની ઉપર તમને સ્ટોરેજ માટેની સ્પેસ પણ મળી જવાની છે। એક બેડરૂમ ગ્રાઉન્ડ ફ્લોર પર, બીજો બેડરૂમ ફર્સ્ટ ફ્લોર પર અને ત્રીજો બેડરૂમ સેકન્ડ ફ્લોર પર મળી જવાનું છે। ટોટલી 3 BHK રહેવાનું છે। 90 વારનું મકાન, બહારનું મોટું 67ની ઊંડાઈ રહેવાની છે, 40 ફૂટનો મેઇન રોડ છે,
એટલે મિત્રો તમે કોમર્શિયલ યુઝ પણ કરી શકો છો. અને બીમ કોલમવાળું બાંધકામ છે, વેસ્ટ ઓપન છે. હવે મિત્રો આ મકાનની વધુ વિગત મેળવવા માટે તમને ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે મકાન વિશે વધુ વિગત પણ મેળવી શકો છો. અને મકાનના લોકેશનની વાત કરું તો પરાસર પાર્ક મેઇન રોડ, HCG હોસ્પિટલ પાછળ, માધાપર ચોકડીથી નજીક, 150 ફૂટ રિંગ રોડથી નજીક, રાજકોટમાં આ મકાન આવેલું છે. બરોબર. હવે મિત્રો આ મકાન વિશે વધુ વિગત મેળવવા માટે તમને ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.